સુરતમાં સંભવિત પૂરની સ્થિતિ સામે તંત્ર અને આર્મી હાઈ એલર્ટ પર છે। ભારતીય સેનાની બે વિશેષ ટીમો અત્યારે સુરત પહોંચી હોવાની જાણકારી મળી છે। રેસ્ક્યુ વાહનો અને આધુનિક સાધનો સાથે આર્મીની ટીમો તૈનાત કરી દેવામાં આવી। નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ માટે આર્મી અને તંત્ર સંયુક્ત કામગીરી કરશે। ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા આર્મીની ટીમો સજ્જ છે। રાહત અને બચાવ કામગીરી માટે આર્મીની વિશેષ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। લિંબાયત વિસ્તારમાં આર્મીની ટીમો અત્યારે તૈનાત કરવામાં આવશે। સુરત અને સુરત જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહીને લઈને સતત જે વરસાદ પડી રહ્યો છે અને જે રીતે રેસ્ક્યુ લોકોને કરવા પડે તેવી સ્થિતિ જે સર્જાય અને ત્યારે લોકોને તાત્કાલિક બહાર કઈ રીતે કાઢી શકાય તેને તકેદારીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા તંત્ર વિભાગ દ્વારા જે રીતે આર્મીની ટીમ છે તે સુરત ખાતે બોલાવવામાં આવી છે। ત્યારે અત્યારે આર્મીની ટીમ છે તે સુરત ખાતે પહોંચી ગઈ છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે અલગ અલગ જે સાધનો સાથે આર્મીની ટીમ છે તે સુરત ખાતે પહોંચી છે અને ફાયરના અધિકારીઓ સાથે સંકલન જે કરી રહ્યા છે અને જે વિસ્તારની અંદર જરૂરિયાત જણાશે તે વિસ્તારની અંદર આ ટીમ છે સતત ત્યાં જે લોકોને રેસ્ક્યુ અથવા તો કોઈને મદદ કરવાની જરૂર પડે તો ત્યાં જોઈ શકાય તે પ્રમાણે મદદ કરશે। અત્યારે ફાયરની ટીમો છે, એનડીઆરએફની ટીમ છે, એસડીઆરએફની ટીમ તો સતત જે સુરતની અંદર છે પણ જે આર્મીની એક ટીમ બોલાવવામાં આવી છે। આપણી સાથે ફાયર અધિકારી છે સાહેબ, અત્યારે આર્મીની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે, કઈ રીતની કામગીરી અને કઈ રીતે હવામાન વિભાગની આગાહી? હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને તે જે ડિઝાસ્ટરવાળાએ જે કંઈ સ્ટેટ ડિઝાસ્ટરવાળાએ જે કંઈ ટીમો ફાળવેલી છે એની અમને જવાબદારી આપેલી છે અને એમને અલગ અલગ લોકેશન ઉપર અમે ફાળવવાની કામગીરી ચાલુ છે। કઈ ટીમ અહીંયા આવી પહોંચી છે? અહીંયા આર્મીની ટીમ આવી ગઈ છે અને એને અહીંથી તે અમે રાણી લક્ષ્મીબાઈ કમ્યુનિટી હોલ ખાતે મેળવા માટે જઈએ છીએ। અમને કઈ રીતે સૂચનાઓ આપવામાં આવી? અત્યારે ફાયરની પણ આપણી સ્ટેન્ડ બાય તમામ ટીમો છે તે અત્યારે ફાયરની ટીમો પણ બધી જગ્યાએ બોટ સાથે અને માણસો સાથે સ્ટેન્ડ બાય રાખેલી છે અને મેક્સિમમ અમારી એવી ગણતરી છે કે કદાચ જો પહેલાં અત્યારે જો ઝાડ પડવાના કે એવા કોઈ કોલ આવતા હોય તો એને પહેલાં પ્રાયોરિટી આપવાની છે, પણ જ્યાં કોઈ સ્થળાંતર કરવા માગતા હોય અને જો પાણી ભરાણું હોય તો એના માટે પણ બોટની પણ વ્યવસ્થા કરેલી જ છે। તો અત્યારે કોઈ એવી રેસ્ક્યુની જરૂર તો અત્યારે કંઈ જણાતી નથી સાહેબ? કે ના, હજુ ક્યાંય પાણી ભરાવાની એવી કોઈ જગ્યાઓ હજુ જાણવા મળી નથી। એવું કંઈ હશે તો એ અમારી ટીમો ત્યાં બધી જગ્યા ઉપર સ્પોટ ઉપર છે તે હાજર। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર તમને જે બતાવી રહ્યા છે કે ફાયરની ટીમ સાથે આર્મીની તમામ જે ટીમો છે તે અહીંયા પહોંચી ચૂકી છે। જોઈ શકાય છે કે આર્મીની ટ્રકો છે, તમામ જે સાધન સામગ્રી, તમામ જે રેસ્ક્યુ સાધનો સાથે અહીંયા પહોંચ્યા છે અને એટલે કે સુરતના લિંબાયત વિસ્તારની અંદર તેને ડિપ્લોય કરવામાં આવશે, કારણ કે જે વિસ્તારની અંદર ખાડીના આજુબાજુના વિસ્તારોની અંદર ભારે પાણી ભરાય અને કદાચ તેમને જે રીતે રેસ્ક્યુની જરૂર પડે તો આર્મીની ટીમ છે તેમને પણ બોલાવી છે, એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે, એનડીઆરએફની પણ ટીમ તૈનાત છે સુરતની અંદર અને સરકાર દ્વારા આ તમામ બાબતોને ગંભીરતાથી દાખવી અને કોઈ અગાઉચેતી ભાગરૂપે સુરતની અંદર આર્મીની ટીમ છે તે આવી પહોંચી છે અને જો જરૂર જણાશે તો રેસ્ક્યુની કામગીરીમાં પણ જોડાશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરત શહેરમાં વરસાદી